ભાઈના બધા દુઃખ પોતે લઈ જાય એને બેન કહેવાય. દૂરથી પણ ભાઈની પીડાનો અહેસાસ જેને થાય એને બેન કહેવાય. શબ્દોને તો સમજી શકે આખી દુનિયા, પણ જેને ભાઈનું મૌન પણ સમજાય ને એને બેન કહેવાય. તો વળી બેન માટે ભાઈ શું કે? હેત ભર્યું જ્યારે મારી સાથે લડે, તકદીર લખનારને દિલ આભાર કહે. લખું કેમ શબ્દમાં હું પ્રેમ મારી બેનીનો, દઈ પોતાની મુસ્કાન મારા આંસુએ હરે. ભાઈ બહેનનો સંબંધ કે જેના માટે કદાચ મારી પાસે પણ શબ્દો નથી. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોક સાહિત્યના જ ભાઈ બહેનના સંબંધની એક વાત સાંભળવાના છીએ, જેને બાપલભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે. અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય. અણગમતી ઓરતને છેતરીને કોઈ પુરુષ પોતાની પ્રિયતમાને મળવા માટે ઉતાવળો થઈને મારતે ઘોડે જતો હોય એમ અરુણે સૂરજના રથના ઘોડાને ઉપાડી મેલ્યા. કાળી કુબજા જેવી રાત એની પાછળ જવા ઉતાવળી થઈ અને શણગાર સજી રહી. આગળ આથમતા સૂરજનું અજવાળું, પાછળ અંધારી રાતનો ઓળો, એની વચ્ચે એક જુવાનને જાતવંત ઘોડાનો વેગ જાણે ઓછો પડે. એને થાય કે ઘોડેથી ઉતરી અને દોડવા માંડું. એની મીટ મંડાણી છે પીપરાળીના મિનારાની માથે. આજ સુધીમાં બેને ભાઈને ઘણા લાડ લડાવ્યા છે. વીરાના હાલરડાથી માંડીને લગન ગીતોના તો મણા રાખી નથી. છેવટે છાજિયા લઈને છાતી ખોખરી કરી નાખે. કહેવત છે કે ભાઈના છાજિયામાં બેન મણા ન રાખે. પોણો વરસને ઘેર પહોંચેલી સ્ત્રીને ઠેસ લાગે ને તો કહેશે, ખમ્મા વીરાને, ખમ્મા મારા ધણીને. એમ કોઈએ કીધું નથી. આંબાની ગોટલી ખાઈને જેમ પાણી પી અને મીઠું લાગે ને એમ બેનને ભાઈ લાગે. ગાજર ઉપર પાણી કડવું લાગે એમ ભાઈને બેન કડવી લાગતી હશે. ગીત લખાણા જ ને, કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, ભાઈની મારેલ બેનડી ભોજાઈની રંગેલ ચુંદડી. એવો એક વાયો પ્રેમ આજ સુધી ગવાતો આવે, પણ ભાઈએ બેન માટે પ્રાણ ન્યોછાવર કર્યો હોય ને એવી એક વાત આજે કરવાની. રંઘોળી નદીના કાંઠે પંખીના માળા જેવું પીપરાળી ગામ શોભી રહ્યું. ગામધણી સૈયદ ગોરામિયાની નાની વયમાં મા બાપ અલ્લાહ તાલાની ખિદમતમાં પહોંચી ગયા. કુટુંબમાં એકમાત્ર નાની બેન, નામ છે ગોરાબાનું. નાનપણમાં બેન ભાઈના જે નામ પીડ્યા હોય એ પ્રમાણે ત્ર્યા, પણ પ્રભાતે ખીલતા ગુલાબ જેવી કોમળતા, નમણાઈ અને નિર્મળતા જોઈ અને લોકોએ લાડમાં બેન ભાઈને બેયને ગોરામિયા બાપુ અને ગોરાબાનું કહેવા માંડેલું. ત્યારથી બે ભાઈ બેન એ જ નામથી ઓળખાય. ઓલિયા જેવા ગોરામિયાએ મા બાપ અને ભાઈ એવા ત્રણ થરા પ્રેમથી પોતાની લાડકી બેનને ઉછેરીને મોટી કરી. ભાઈ બેન વચ્ચે એવી પ્રીત બંધાણી કે ખોળિયા જુદા પણ આત્મા એક. વખત જાતા કાંઈ વાર ન લાગે. 20 શિયાળા, 20 ઉનાળા ને 20 ચોમાહા અળગોટિયા ખાઈ અને ઉપરથી વહી ગયા. ભાઈ બેન વચ્ચે 20 વર્ષના હેત પ્રીતના તાણા વાણા વણાઈ ગયા. ગોરામિયાના અંગમાં બાળપણને પછાડીને જુવાની ચડી બેઠી હોય એમ કૂણા ગાલ ઉપર કાળી ભમ્મર દાઢીની બુહટું ઉપડી અને ચહેરામાં કઢાઈ દેખાણી. ઢોલ, શણાઈ અને મંગળ ગીતોના ગુંજનની સાથે સહેરા અને શેરવાનીમાં ઘોડે ચડેલા ભાણેજને નિરખવા મામા મામી ઉતાવળા થાય, પણ બેનના પ્રેમના ગૂંથાઈ ગયેલા ઓલિયાને હજુ અનંગ સાથે ઓળખાણ થઈ નથી. અંતે એક દિવસ મામાએ સમજાવી અને ગોરામિયાની શાદી નક્કી કરી નાખી. પરણીને આવનાર નવવધુએ વાત તો સાંભળેલી કે મારા ખાવીનને એક લાડકી બેન છે, પણ આજે તો એ બેનના લાડ એને ઘરમાં આવીને નજરો નજર જોયા. ફજરમાં બેનની માથે મીઠો હાથ ફેરવી અને ગોરામિયા ઉઠાડે, પછી બધી ખાતર બરદાસ્ત પોતાને હાથે કરે. પોતાની પત્નીને કાંઈ પણ કરવા દે નહીં. બપોર વચ્ચે બેન ઘડીક આરામ કરતી હોય કે સૈયરું સાથે રમતી હોય ત્યારે કોડ ભરી સૈયદાણી પોતાના પતિની નજીક આવીને બેહે, ત્યાં તો ગોરામિયાના મુખમાંથી બેનની વાતોની ધારા શરૂ થાય અને અંતરમાં પતિ પ્રેમના અંકુર લઈને આવેલી નવોઢાના મનોરથ અષાઢ મહિનાના જવારાની જેમ બળીને ખાખ થઈ જાય. ગોરામિયાના મોઢામાંથી તો એક જ વાત નીકળે, આજ તો બેને ઓઢેલી ઓઢણી કેવી રૂડી લાગે, આજ બપોરે કેમ બેને ઓછું ખાધું, રાતે બેન વાળુમાં શું ખાહે. આમ વાત વાતમાં બેન 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 અને બેન જ એની જ રટણ લાગી રહેલી. રાતે બેન એકલી સૂતી હોય અને ઊંઘમાં મને યાદ કરે તો, એને રાતમાં પાણી પીવું હોય તો, ઊંઘમાં ઓઢેલી રજાઈ સરી જાય અને બેનને ટાઢવાય તો, એવી કલ્પના કરીને તો પછી ગોરામિયા પોતાની ઢોળી બેનની પથારીની નજીક જ રાખીને હુવે. હવે તો હદ થઈ ગઈ. પત્નીનો સ્ત્રી સહજ ઈર્ષ્યા ભાવ જાગી ઉઠવા માંડ્યો. વિચારવા લાગી, આ પાશાસુર ઘરમાંથી જાય તો જ સુખનો આરો આવે. ધીમે ધીમે ગોરામિયાને બેન ઉંમરલાયક થયાની વાત કરવા માંડી. જોવો તો ખરા,
બેનના અંગે અંગમાં યૌવન ઉભરાઈને છલકાવા માંડ્યું, છતાં તમારી આંખ નથી ઉઘડતી. જુવાન બેન દીકરી તો સાસરે જ શોભે ને, એવી વાતો કરી અને ગોરામિયાને ઢીલા પાડી દીધા. રાથી તે રાખ સુધી કોઈની બેન દીકરી ઘરે તો રહેતી નથી એમ વિચારી અને ગોરામિયાએ માંડવીથી મહુવા સુધી અને ભાવનગરથી પોરબંદર સુધી નજર ફેરવી પાછી અંતરમાં હમાવી દીધી. મન થાય ત્યારે બેનને મળી શકાય એટલે નજીક બેનને આપવાનું નક્કી કર્યું. લોલિયાણામાં સંબંધ નક્કી કર્યો, લગ્ન લેવાણા, ઘરે બાયું બેનું ગીત મંગળ ગાય, આખું ગામ આનંદના સાગરમાં હિલોળા લે. ત્યારે ગોરામિયાના અંતરમાં બેનના વિયોગના કાંટો હાંક્યા કરે. ઘડીએ ઘડીએ બેનની હામું જોઈ આંખ્યું ભીંજવે. બેન તો રોઈ રોઈને ચૂંદડી પલાળી દે એટલી રોવે. વિદાયની ઘડી નજીક આવી, જાનને વળામણા થયા. પાદર આવીને ગોરામિયા બેનને માથે હાથ મૂકી આશીર્વાદ દઈને પાછા વળ્યા. વેલ લોલિયાણા બાજુ હાલતી થઈ, જાણે એક અળસિયાના બે કટકા થઈ ને જુદી જુદી દિશામાં હાલતા થયા એમ ભાઈ બેન બે હાલી નીકળ્યા. જિંદગીમાં જ પહેલી જ વખત બેન વગરનું ઘર જોઈ અને ગોરામિયા ઢગલો થઈ ગયા. બેનના વિજોગે તરફડી તરફડીને રાત કાઢી, જાણે એક જ રાતમાં જુગ બીત્યો હોય ને એમ એમને લાગ્યું. સવાર પડતા તો હાબદા થઈ ઘોડે સામાન માંડી અને લોલિયાણા પહોંચ્યા. ભાઈ બેન ભેટી પડ્યા, જાણે પરદેશમાં જાજે વર્ષે મળવા ન આવ્યા હોય. એક દી, બે દી એમ કરતા 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 અઠવાડિયું વીત્યું. ગોરામિયાને બેનને છોડી જવાનું મન થતું નથી. ઘરેથી કેણ ઉપર કેણ આવે. અહીં બેનને જેઠાણી, હાહુ, નણંદ મરમના વેણ બોલ્યા કરે. ભાટક બોલી અને આ બટક બોલી નણંદે તો મોઢા મોઢ કહી દીધું, મારા ભાઈને મોહીને બેન ભાઈ બે પડ્યાસ. આ વેણ ગોરાબાનુને ખટક્યા. ભાઈને ઘરે જવા સમજાયું. અંતે સમજાવટથી ગોરામિયા ઘરે જવા કબૂલ થયા. પણ બનેવીને કીધું કે તમે લોલિયાણામાં એક મિનારો બંધાવો, હું પણ પીપરાળીમાં મિનારો ચડાવીશ. બેન દરરોજ સાંજે મિનારા ઉપર ચડીને દીવો બનાવે અને બેન ભાઈ અરસપરસ દીવાના દીદાર કરી અને મયા બરોબર માની લેવું. લોલિયાણાના ગઢમાં મિનારાના પાયા ખોદાણા. પીપરાળીમાં પણ મિનારાનું કામ શરૂ કરી દીધું. થોડા વખતમાં જ રુદ્રમાળના નાનેરા ભાઈઓ હોય એવા 2 મિનારા તૈયાર થયા. પછી તો રોજ બેન ભાઈ હાથમાં દીવો લઈ મિનારો ચડે, સામેથી દેખાતા દીવાના દીદાર કરે અને આનંદ માણી વાળું પાણી કરે. વળી બીજા 8 પોર પછી દીવો થવાની આશાએ દિવસ વિતાવે. આમ રોજનો ક્રમ થઈ ગયો. એક દિવસ ગોરામિયાને અગત્યના કામે બહારગામ જવાનું થયું. ઘરે ભલામણ કરી કે મેં છાટાનું કદાચ મોડું થાય તો મિનારે દીવો કરજો. ઉતાવળે પોતાનું કામ આટોપી અને ગોરામિયા ઘર તરફ વળ્યા. ડાબલા ફાટ ઘોડો હાલ્યો આવેત. સૂરજ ઉપર ચીડે ભરાયેલો અદેખી રાતે ગોરામિયાને આજ અંતરિયાળ આંતરી લીધો. અંધારાના ઓળા ઉતરતા મિનારો દેખાતો બંધ થયો. હાંજ પડતા ગોરાબાનુએ મિનારે ચડીને જોયું. પીપરાળીની દિશે અંધકાર વાળ્યો. બેનના હૈયામાં ત્રાસકો પડ્યો. નક્કી મારા ભાઈને કંઈક અમંગળ હશે, નહીતર દીવો આજ કાનો દેખાય. હાથમાં દીવો પકડીને આંખ ફાડી ફાડીને પીપરાળીના મિનારાની સામે મીટ માંડેત. બેનને ખબર નથી કે ભાઈ તો રસ્તામાં અંધકારમાં થડાતો હટવાતો મારતે ઘોડે દીવાના દીદાર કરવા પંથ કાપે આવેત. ગોરાબાનુના દીવામાં દિવેલ ખૂટ્યું. હૈયામાંથી ધીરજ ખૂટી. હાય મારા વીરા એટલું કહી અને અંતિમ વખતે ભાઈને મળવા સોનપરી ઉડતી હોય ને એમ પીપરાળીની દશ નોંધી અને મિનારા ઉપરથી પડતું મેલ્યું. ભાઈ 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 એવા શબ્દો ગુંજતા મૂકી અને ગોરાબાનુએ દેહ છોડ્યો. અંધારા વહેરતો અકળાતો ગોરામિયા ઘરે પૂગ્યો. પૂછ્યું કે બેનને દીવો બતાવ્યો ને? ખંધી સૈયદાણી કે હાય હાય, હું તો ઘરકામમાં ભૂલી ગઈ એટલું સાંભળતા બેનનો જનાજો મિયાને નજર આગળ તરવરવા લાગ્યો. દીવો લઈને દોડીને મિનારે ચડ્યા. પણ રોજનો મહાવરો હોવા છતાં આજ મિનારો આભ જેટલો ઊંચો લાગ્યો. લોલિયાણાની દિશામાં ભૂતાવળ જેવા અંધકારના ઓળાઓ વચ્ચેથી ગોરાબાનું ભાઈ ભાઈ એવા પુકાર પાડતી હોય એવો એને આભાસ થયો. સામેથી બેન બેન ઊભી રહેજે, આવો છું, તને અંધારામાં એકલી નહીં જવા દઉં, બેન ઊભી રહે. જાણે હજી સરગા પરને માર્ગે પોતાની લાડકી બેનની ખાતર બરદાસ્ત કરવા જતો હોય ને એમ ગોરામિયાએ મિનારા ઉપરથી પડતું મૂક્યું. પળવારમાં તો એનો આત્મા ગોરાબાનુના આત્માને આંબી ગયો. આકાશમાંથી 2 તારોડિયા ખીરા, તેજના લીસોટા જાણે પૃથ્વી ઉપર આવતા ભેળા થઈ ગયા. ભાઈ બહેનના જોડ પ્રેમની યાદ આપતા જર્જરિત મિનારા પીપરાળી અને લોલિયાણામાં હજુ કોક દીવો પેટાવશે એવી આશાએ કાળની થપાટો ઝીલી રહ્યાસ એવું લેખક શ્રી નોંધ કરે.
મિત્રો તમે આ બાજુ ગયા હોવ અને આ મિનારા જોયા હોય કે આ ગામ વિશે કંઈ સાંભળ્યું હોય તો તમે અમને જરૂરથી કમેન્ટ દ્વારા જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે આ ગામના લોકો સુધી પણ આ વાત પહોંચે છે. તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.